નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું બોસ્ટનથી આવ્યું ગરીબ બ્રાહ્મણની દીકરીનું મામેરું. અમરેલી જિલ્લાના એક નાના અને શાંત ગામમાં જટાશંકર મહારાજ નામના ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. આખા ગામમાં લોકો તેમને ખૂબ આદર આપતા હતા, પરંતુ આ આદર પાછળ તેમની આર્થિક સ્થિતિ સારી હતી એવું નહોતું. જટાશંકર મહારાજનું જીવન ખૂબ સાદું હતું. તેઓ દરરોજ વહેલી સવારે ઉઠતા, સ્નાન કરીને ભગવાનની પૂજા કરતા, ત્યારબાદ ખંભા પર નાની થેલી લઈને ગામમાં નીકળી પડતા. કોઈના ઘરે સત્યનારાયણની કથા હોય તો ત્યાં જતા, કોઈના ઘરે પૂજા હોય તો ત્યાં વિધિ કરાવતા. ગામના લોકો તેમને લોટ આપતા, કોઈ દક્ષિણા આપતું, કોઈ અનાજ આપતું. વાર તહેવાર આવે ત્યારે થોડા પૈસા મળી જતા. એ જ તેમની આવક હતી. એ જ કમાણીથી તેમનું ઘર ચાલતું હતું. શ્રાવણ મહિનામાં તો તેઓ આખો દિવસ ગામે ગામ ફરીને તિલક કરવા જતા. ક્યાંક રુદ્રાભિષેક, ક્યાંક મહાદેવની પૂજા, ક્યાંક કથા. આમ ભગવાનના ભરોસે તેમનું જીવન ચાલતું હતું. ગરીબી હતી, પરંતુ સંતોષ ઘણો હતો. જટાશંકર મહારાજની પત્નીનું ઘણા વર્ષો પહેલાં બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. તે દિવસ પછી તેમના જીવનમાં એક મોટો ખાલીપો આવી ગયો હતો. પરંતુ પોતાની એકની એક દીકરી માટે તેઓ ફરી ઊભા થયા હતા. તેમની દીકરીનું નામ ભાવના હતું. ભાવના બાળપણથી જ સમજદાર હતી. ગરીબીમાં જન્મ હતી એટલે નાનપણથી જ પરિસ્થિતિને સમજી ગઈ હતી. તેણે ક્યારેય પિતા પાસે કોઈ મોટી માંગણી કરી નહોતી. ગામની અન્ય છોકરીઓ નવા કપડાં પહેરતી ત્યારે પણ તે જૂના કપડામાં ખુશ રહેતી. કોઈ મેળામાં જવાનું કહે તો પણ તે ના પાડી દેતી, કારણ કે તેને ખબર હતી કે તેના પિતાની કમાણી ખૂબ ઓછી હતી. જટાશંકર મહારાજ પણ દીકરીને માતા અને પિતા બંનેનો પ્રેમ આપતા હતા. તેઓ ઘણીવાર પોતે ભૂખ્યા રહી જતા, પરંતુ દીકરીને ક્યારેય ભૂખી સુવડાવી નહોતી. સમય પસાર થતો ગયો. ભાવના હવે મોટી થઈ ગઈ હતી, સંસ્કારી હતી, ધાર્મિક હતી. ગામની દરેક મહિલાઓ તેની પ્રશંસા કરતી. પરંતુ જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ જટાશંકર મહારાજની ચિંતા વધવા લાગી. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું ત્યારે તેઓ ઘણીવાર ઘરની બહાર બેઠા બેઠા આકાશ તરફ જોતા રહેતા. તેમની આંખોમાં ઊંઘ ઓછી અને ચિંતા વધારે હતી, કારણ કે હવે દીકરીના લગ્નની જવાબદારી તેમના માથા પર હતી. ગરીબીમાં જીવતા માણસ માટે દીકરીના લગ્નનો ખર્ચ એક મોટો પહાડ જેવો લાગતો હતો. છતાં તેઓ ભગવાન પર વિશ્વાસ રાખતા. તેઓ રોજ મંદિરમાં જઈને માત્ર એક જ પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારી દીકરીને સારો પરિવાર આપજો, તેની જિંદગી સુખી બનાવજો. એક નજીકના ગામમાંથી ભાવના માટે સંબંધ આવ્યો. છોકરો સારો હતો, પરિવાર પણ સંસ્કારી હતો, વધારે માંગણીઓ નહોતી. જટાશંકર મહારાજને લાગ્યું કે ભગવાને તેમની પ્રાર્થના સંભાળી લીધી. વાતચીત થઈ, બંને પરિવારો રાજી થયા. આખરે ભાવનાના લગ્ન નક્કી થઈ ગયા. ઘરમાં ખુશી આવી ગઈ, પરંતુ આ ખુશી સાથે એક નવી ચિંતા પણ આવી ગઈ, કારણ કે ભાવનાના મોસાળમાં હવે કોઈ જીવતું નહોતું. વર્ષો પહેલાં તેના મામા અને મામીનું અવસાન થઈ ગયું હતું. બીજા દૂરના સંબંધીઓ પણ સંપર્કમાં નહોતા. એટલે લગ્નમાં મામેરું કોણ લાવશે એ પ્રશ્ન જટાશંકર મહારાજને અંદરથી ખાઈ રહ્યો હતો. શરૂઆતમાં તેમણે આ વાત કોઈને જણાવી નહોતી, પરંતુ ગામમાં કોઈ વાત વધારે સમય સુધી છુપાવતી નથી. ધીમે ધીમે લોકોમાં ચર્ચા થઈ ગઈ. ચોરાહે બેઠેલા લોકો વાતો કરવા લાગ્યા. કોઈ કહે કે ગરીબ માણસે દીકરીના લગ્ન તો નક્કી કરી દીધા, પરંતુ મામેરું કોણ લાવશે? કોઈ કહે કે મોસાળમાં તો કોઈ નથી, હવે શું થશે? આ વાતો ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. કેટલાક લોકો સારા હતા, તેમને જટાશંકર મહારાજ માટે દયા આવતી હતી, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેમને બીજાના દુઃખમાં આનંદ આવતો હતો. એક દિવસ ભાવના પાણી ભરવા માટે ગામના કૂવા પાસે ગઈ હતી. ત્યાં કેટલીક મહિલાઓ ઊભી હતી, વાતો ચાલતી હતી. એક મહિલાએ હસતા હસતા કહ્યું કે અરે ભાવના, તારું મામેરું કોણ લાવશે? મોસાળમાં તો કોઈ છે નહીં. બીજી મહિલા પણ હસવા લાગી. ત્રીજીએ કહ્યું કે લગ્ન તો બધા કરે, પરંતુ મામેરા વગર શું મજા આવે? આ શબ્દ સાંભળીને ભાવનાનું હૃદય કંપી ઉઠ્યું. બહારથી તે શાંત રહી, પરંતુ અંદરથી તે તૂટી ગઈ. આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે કોઈ સામે રડવાનું યોગ્ય માન્યું નહીં. પાણીનો ઘડો લઈને તે સીધી ઘરે આવી ગઈ. ઘરે પહોંચીને તેણે પિતાને કંઈ કહ્યું નહીં, પરંતુ જટાશંકર મહારાજે પોતાની દીકરીનો ઉદાસ ચહેરો જોઈ લીધો.
તેમણે પૂછ્યું, પણ ભાવનાએ માત્ર ને માત્ર એટલું જ કહ્યું કે કંઈ નથી, પરંતુ પિતા તો આખરે પિતા હોય છે. તેઓ દીકરીની આંખોમાં છુપાયેલું દુઃખ વાંચી ગયા હતા. તે રાત્રે જમતી વખતે પણ ભાવના શાંત હતી. જટાશંકર મહારાજને સમજાઈ ગયું કે દીકરી કોઈ વાતથી દુઃખી છે. ઘણી સમજાવટ પછી આખરે ભાવનાની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે બાપુજી, લોકો સાચું કહે છે, આપણું મોસાળ ક્યાં છે? મારું મામેરું કોણ લાવશે? જો તમને મુશ્કેલી હોય તો મને કંઈ નથી જોઈએ, સાદા લગ્ન કરી લેજો, મને કોઈ વસ્તુની ઈચ્છા નથી. દીકરીના મોઢેથી આ શબ્દ સાંભળીને જટાશંકર મહારાજનું હૃદય ભરાઈ આવ્યું. તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ તેમણે પોતાના આંસુ છુપાવી દીધા. તેમણે ભાવનાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરી, ભગવાન પર વિશ્વાસ રાખ. જેના માથે ભગવાનનો હાથ હોય તેને કોઈ વાતની ચિંતા કરવી જોઈએ નહીં. બધું સારું થશે. પરંતુ આ સંબંધો બોલતી વખતે તેમના પોતાના હૃદયમાં કેટલું દુઃખ હતું એ માત્ર ભગવાન જ જાણતા હતા. લગ્નની તારીખ નજીક આવતી ગઈ. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ, પરંતુ જટાશંકર મહારાજના મનમાં સતત ચિંતા હતી. ઘણી વખત તેઓ રાત્રે મંદિરમાં જઈને મહાદેવ સામે બેસી જતા, કલાકો સુધી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા. ક્યારેક તેમની આંખોમાંથી આંસુ પણ નીકળી જતા. તેઓ ભગવાનને કહેતા કે હે મહાદેવ, આખી જિંદગી મેં તારી સેવા કરી છે. આજે મારી દીકરીની લાજ તારા હાથમાં છે. મને કોઈ ચમત્કાર નથી જોઈએ, પરંતુ મારી દીકરીનું મન તૂટવા ન દેજે. ગામના કેટલાક લોકો હજુ પણ મેણા મારવાનું છોડતા નહોતા. એક દિવસ તો સોરાહે બેઠેલા માણસોમાંથી કોઈએ ખુલ્લેઆમ કહી દીધું કે જટાશંકર મહારાજની દીકરીના લગ્નમાં સૌથી મોટો પ્રશ્ન તો મામેરાનો છે. હવે જોવું છે કે કોણ આવે છે. આસપાસ બેઠેલા લોકો હસવા લાગ્યા. જટાશંકર મહારાજ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે બધું જ સાંભળ્યું, પરંતુ કંઈ બોલ્યા નહીં. માથું નીચે કરીને શાંતિથી આગળ વધી ગયા, કારણ કે તેમને વિશ્વાસ હતો કે માણસ કરતાં મોટો ન્યાય ભગવાન કરે છે. આ તરફ ભાવના પણ હવે ભગવાનને યાદ કરવા લાગી હતી. રોજ સાંજે દીવો કરીને તે પ્રાર્થના કરતી. તે ભગવાન પાસે કોઈ સંપત્તિ માંગતી નહોતી, માત્ર એટલી વિનંતી કરતી કે તેના પિતાનું અપમાન ન થાય. દિવસો પસાર થતા ગયા. લગ્નમાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા હતા. આખા ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ એક અજાણી ખાલીપો હજુ પણ બધાને અનુભવાતો હતો. જટાશંકર મહારાજ બહારથી હસતા હતા, પરંતુ અંદરથી ખૂબ વ્યાકુળ હતા. એ દરમિયાન એક દિવસ ગામમાં અચાનક એક નવી ચર્ચા શરૂ થઈ. કોઈ કહી રહ્યું હતું કે વિદેશમાંથી કોઈ વ્યક્તિ ગામ વિશે પૂછપરછ કરી રહ્યો છે. કોઈ કહે કે અમેરિકામાં રહેતો કોઈ ભારતીય માણસ અહીંના એક બ્રાહ્મણ વિશે માહિતી મેળવી રહ્યો છે. પરંતુ એ કોણ હતો? શા માટે પૂછપરછ કરતો હતો? તેનો જટાશંકર મહારાજ સાથે શું સંબંધ હતો તેની કોઈને ખબર નહોતી. ગામના લોકોમાં ઉત્સુકતા વધી રહી હતી, પરંતુ જટાશંકર મહારાજ અને ભાવના હજુ પણ આ વાતથી સંપૂર્ણ અજાણ્યા હતા. તેમને ખબર નહોતી કે ભગવાને તેમની પ્રાર્થનાનો જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી હતી. લગ્નને હવે માત્ર 4 દિવસ બાકી રહ્યા હતા. જટાશંકર મહારાજ બહારથી શાંત દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ સતત ભગવાનને યાદ કરતા હતા. ભાવના પણ પિતાની સ્થિતિ સમજી રહી હતી. તે વારંવાર કહેતી હતી કે તેને કોઈ મોટા ખર્ચ નથી જોઈએ, પરંતુ જટાશંકર મહારાજના મનમાં એક જ વાત હતી કે દીકરીનું લગ્ન જીવનમાં એક જ વખત આવે છે. તેના ચહેરા પર કોઈ અધૂરી ઈચ્છા ન રહી જવી જોઈએ. એ દરમિયાન ગામમાં થોડા દિવસોથી એક વાત ચાલી રહી હતી. લોકો કહેતા હતા કે અમેરિકાના બોસ્ટન શહેરમાંથી કોઈ ભારતીય પરિવાર આ ગામ વિશે માહિતી મેળવી રહ્યો છે. કેટલાક લોકો તેને અફવા માનતા હતા, કેટલાક લોકો મજાક કરતા હતા, પરંતુ કોઈને સાચી વાતની ખબર નહોતી. લગ્નના 3 દિવસ પહેલા બપોરના સમયે આખા ગામમાં અચાનક ચહલ પહલ વધી ગઈ. ગામના મુખ્ય રસ્તા પર એક મોટી અને મોંઘી કાર આવીને ઊભી રહી. ગામના બાળકો દોડી ગયા, વૃદ્ધો પણ આશ્ચર્યથી જોવા લાગ્યા. ગામમાં આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હતું. કારમાંથી એક આધેડ વયના ભદ્ર પુરુષ અને તેમની પત્ની બહાર આવ્યા. તેમની સાથે 2 યુવાનો પણ હતા. બધાના ચહેરા સરળતા હતી, કોઈ પ્રકારનો અભિમાન નહોતો. તેમણે ગામના એક વ્યક્તિને જટાશંકર મહારાજના ઘરનો રસ્તો પૂછ્યો. થોડા જ સમયમાં
આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે અમેરિકાથી આવેલા મહેમાનો સીધા જટાશંકર મહારાજના ઘરે જઈ રહ્યા છે. જટાશંકર મહારાજ તે સમયે ઘરની બહાર બેઠા હતા. તેઓ લગ્નની યાદી બનાવી રહ્યા હતા. અચાનક સામે એક મોટી કાર આવીને ઊભી રહી. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. કારમાંથી ઉતરેલા વ્યક્તિએ આગળ આવીને બંને હાથ જોડ્યા અને કહ્યું કે જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. જટાશંકર મહારાજ પણ ઊભા થઈ ગયા. તેમણે સામેના વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ક્યારેય મળ્યા નહોતા. એ ભદ્ર પુરુષે પોતાનું નામ મહેશ ત્રિવેદી જણાવ્યું. તેઓ છેલ્લા 25 વર્ષથી અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા હતા. જટાશંકર મહારાજને હજુ પણ કંઈ સમજાતું નહોતું. આખું ગામ દૂર ઊભું રહીને આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. થોડી વાર પછી બધા લોકો ઘરમાં બેઠા. મહેશ ત્રિવેદીએ ધીમા અવાજે વાત શરૂ કરી. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં તેમના પિતા ગુજરાતમાં ખૂબ મુશ્કેલ સમયમાં હતા. તે દિવસોમાં જટાશંકર મહારાજના સ્વર્ગસ્થ પિતાએ તેમના પરિવારની નિસ્વાર્થ મદદ કરી હતી. પૈસા નહોતા લીધા, કોઈ સ્વાર્થ રાખ્યો નહોતો, માત્ર માનવતા બતાવી હતી. મહેશભાઈ તે સમયે નાના હતા, પરંતુ તેમના પિતાએ મરણ પહેલાં એક વાત વારંવાર કહી હતી. તેમણે કહ્યું હતું કે જીવનમાં ક્યારેય જટાશંકર મહારાજના પરિવારનો ઉપકાર ભૂલતા નહીં. જો ક્યારેક તક મળે તો તેમનો ઋણ જરૂર ચૂકવજો. મહેશભાઈએ આગળ કહ્યું કે થોડા સમય પહેલાં તેમના એક મિત્ર દ્વારા તેમને ખબર પડી કે અમરેલીના આ ગામમાં જટાશંકર મહારાજની દીકરીના લગ્ન છે. મોસાળમાં કોઈ નથી. ગામના કેટલાક લોકો મેણા મારી રહ્યા છે. આ વાત સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું. તેમણે તરત જ અમેરિકાથી ભારત આવવાનો નિર્ણય કર્યો, કારણ કે તેમના માટે આ માત્ર એક પરિવારનો પ્રશ્ન નહોતો, આ તો વર્ષો જૂના સંબંધો અને સંસ્કારોનો પ્રશ્ન હતો. આ વાત સાંભળીને જટાશંકર મહારાજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહીં. ભાવના પણ અંદરથી બધું સાંભળી રહી હતી. તેના હાથ કંપી રહ્યા હતા. એ સમયે મહેશભાઈ ઊભા થયા અને જટાશંકર મહારાજનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યા કે મહારાજ, આજથી ભાવના માત્ર તમારી દીકરી નથી, એ અમારી પણ દીકરી છે. ભગવાને અમને ઘણું આપ્યું છે, પરંતુ એ બધાનું સાચું મૂલ્ય ત્યારે જ છે જ્યારે કોઈના જીવનમાં ખુશી આપી શકાય. તમે કોઈ ચિંતા કરશો નહીં. ભાવનાનું મામેરું અમે લઈને આવશું, એ પણ એવી રીતે કે તમારી દીકરીને જીવનભર યાદ રહે. આ શબ્દ સાંભળીને જટાશંકર મહારાજની આંખોમાંથી સતત ને સતત આંસુ વહેવા લાગ્યા. વર્ષોથી મનમાં રહેલી ચિંતા જાણે એક પળમાં ઓછી થઈ ગઈ. ભાવના પોતાના આંસુ રોકી શકી નહીં. તેણે મહેશભાઈ અને તેમની પત્નીના શરણ સ્પર્શ કર્યા. મહેશભાઈની પત્નીએ તેને ઊભા કરી પોતાની દીકરીની જેમ ગળે લગાવી દીધી. આ દ્રશ્ય જોઈને ઘરની બહાર ઊભેલા ગામના લોકો પણ ભાવુક બની ગયા. જેમણે થોડા દિવસ પહેલાં મેણા માર્યા હતા, તેઓ હવે શ્રમ અનુભવી રહ્યા હતા. સાંજ સુધી આખા ગામમાં એક જ ચર્ચા હતી. લોકો કહેતા હતા કે ભગવાન માણસના રૂપમાં આવે છે. કોઈ કહેતા હતા કે સારા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. જે લોકો જટાશંકર મહારાજની મજાક ઉડાવતા હતા, તેઓ હવે તેમની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ મહેશભાઈના મનમાં હજુ એક ખાસ યોજના હતી. તેમણે કોઈને તેની જાણ થવા દીધી નહીં. માત્ર પોતાના પરિવારને કહ્યું કે લગ્નના દિવસે એવી એક ભેટ આપવામાં આવશે જે માત્ર ભાવના માટે નહીં, પરંતુ આખા ગામ માટે જીવનભર યાદગાર બની રહેશે. આ વાતથી સંપૂર્ણ અજાણ જટાશંકર મહારાજ ભગવાનનો આભાર માનતા હતા. તેમને ખબર નહોતી કે લગ્નના દિવસે થનારી ઘટના માત્ર તેમની દીકરીનો નહીં, પરંતુ આખા ગામનું હૃદય ભીની આંખો સાથે ભરી દેશે. આખરે શુભ દિવસ આવી ગયો, જેની રાહ જટાશંકર મહારાજ અને તેમની દીકરી ભાવના પણ સમયથી જોઈ રહ્યા હતા. આખું ગામ લગ્નના આનંદમાં ઝૂમી રહ્યું હતું. ઘરની બહાર મહેમાનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સગા સંબંધીઓ આવી રહ્યા હતા. દરેક વ્યક્તિના ચહેરા પર ખુશી દેખાતી હતી, પરંતુ લોકોની નજર એક જ વાત પર હતી. અમેરિકાના બોસ્ટનથી આવેલા મહેશ ત્રિવેદી અને તેમનો પરિવાર શું કરશે તેની ઉત્સુકતા સૌના મનમાં હતી. બપોરના સમયે પરંપરા મુજબ મામેરું લાવવાનો સમય આવ્યો. એ સમયે મહેશભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ સાદગી અને પ્રેમ સાથે આગળ વધ્યા. તેમની સાથે અનેક ભેટો હતી, પરંતુ સૌથી મોટી ભેટ તેમની લાગણીઓ હતી. તેમણે
ભાવનાને પોતાની દીકરીની જેમ પ્રેમ આપ્યો. મહેશભાઈની પત્નીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. ભાવનાની આંખોથી આંસુ વહેવા લાગ્યા. જટાશંકર મહારાજ પણ ભાવનાનો આભાર માનતા હતા. આ દ્રશ્ય જોઈને આખા ગામના લોકોની આંખો ભીની થઈ ગઈ. જેમણે થોડા દિવસ પહેલા મેણા માર્યા હતા તેઓ પણ આજે શરમથી માથું ઝુકાવી રહ્યા હતા. કેટલાક લોકો તો જટાશંકર મહારાજ પાસે આવીને માફી પણ માંગવા લાગ્યા. તેઓ કહેતા હતા કે અમે તમને સમજાવવામાં ભૂલ કરી, પરંતુ જટાશંકર મહારાજના હૃદયમાં કોઈ માટે વેરભાવ નહોતો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે માણસે માણસને પ્રેમ આપવો જોઈએ, બાકી બધું ભગવાનના હાથમાં છે. લગ્નની તમામ વિધિઓ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ. ભાવના અને તેના પતિએ વડીલોના આશીર્વાદ લીધા. આખા વાતાવરણમાં એક અલગ જ ખુશી અનુભવાઈ રહી હતી. પરંતુ હજુ એક આશ્ચર્ય બાકી હતું. વિદાય પહેલાં મહેશભાઈ ઊભા થયા અને સૌની સામે એક વાત કહી. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં જટાશંકર મહારાજના પિતાએ મારા પરિવારની મદદ કરી હતી. આજે ભગવાને મને એ ઋણ ચૂકવવાની તક આપી છે. ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે ભાવના અને તેના પિતાના ભવિષ્ય માટે તેઓ એક મોટી રકમ ભેટ સ્વરૂપે આપી રહ્યા છે, જેથી બંને પોતાની નવી જિંદગી સુખ અને સન્માન સાથે શરૂ કરી શકે. આ વાત સાંભળીને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું હતું. જટાશંકર મહારાજની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. તેમણે મહેશભાઈને ગળે લગાવી દીધા. એ ક્ષણે ત્યાં હાજર દરેક વ્યક્તિ ભાવુક બની ગયા હતા. વિદાયનો સમય આવ્યો. ભાવના પોતાના પિતાને વળગી પડી રડી રહી હતી, પરંતુ આજે તેની આંખોમાં દુઃખ કરતાં વધારે સંતોષ હતો, કારણ કે ભગવાને તેની લાજ રાખી હતી. જટાશંકર મહારાજ આકાશ તરફ જોઈને મહાદેવનો આભાર માની રહ્યા હતા. ગામના વૃદ્ધો એકબીજાને કહેતા હતા કે સારા કર્મનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. ભગવાન ક્યારે અને ક્યાં સ્વરૂપમાં મદદ કરવા આવે તે કોઈ જાણતું નથી. આજે પણ અમરેલીના એક ગામમાં જ્યારે આ ઘટનાની વાત થાય છે ત્યારે લોકો એક જ વાત કહે છે કે સંબંધ માત્ર લોહીથી નથી બનતા. સાચા સંબંધો પ્રેમ, માનવતા અને ઉપકારની યાદોથી જીવંત રહે છે. કદાચ એટલા માટે જ લોકો આજે પણ બોસ્ટનથી આવેલું એ મામેરું ભગવાનની કૃપા સમાન માને છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી વિવિધ સત્ય ઘટનાઓ, લોકકથાઓ, ધાર્મિક અને પૌરાણિક સ્ટોરીમાંથી પ્રેરણા લઈને કાલ્પનિક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. સ્ટોરીના પાત્રો, સ્થળો અને કેટલીક ઘટનાઓને દર્શકો સુધી સંદેશ અને ભાવના પહોંચાડવા હેતુથી સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો હેતુ અમારો નથી. દર્શકોએ આ વાર્તાને માત્ર મનોરંજન અને પ્રેરણાના દૃષ્ટિકોણથી જ જોવી. થેન્ક યુ મિત્રો, મળશું